હાલોલ નજીક ચાંપાનેર રેલવે ફાટક પર ટ્રાફિકનો કાળ બની રહ્યો છે। ત્રીજી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ। સાવલી હાલોલ રોડ પર ચાંપાનેર રેલવે ફાટક નજીક ટ્રાફિકની ગંભીર સમસ્યા સામે આવી છે। રેલવે ફાટક બંધ થવાના સમયે વાહનોની લાંબી કતારો સર્જાતી હોવાના કારણે સાવલી હાલોલ રોડ પર અંદાજે ત્રીજી 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાની સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે। ખાસ કરીને હાલોલ તરફ નોકરી તથા વ્યવસાય માટે જતા આવતા લોકો સહિત ગ્રામજનો અને અન્ય વાહન ચાલકોને ટ્રાફિક જામના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો સામે આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ દરમિયાન 108 એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઇમરજન્સી સેવાઓના ઝડપી સંચાલન અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચાંપાનેર રેલવે ફાટક પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે સ્થાનિકો દ્વારા રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। હવે સંબંધિત રેલવે અને માર્ગ સત્તાધિકારીઓ દ્વારા સ્થળ પર ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિનું સર્વેક્ષણ કરી વ્યવહારુ અને કાયમી ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર અંકિત બરમાર, સાવલી, વડોદરા। સાવલીથી હાલોલ મેન રસ્તા પર ચાંપાનેર ગામ આવેલું છે। ત્યાં LC 22 નંબરની ફાટક આવેલી છે। આ ફાટક ઉપર દરરોજ 2 કિલોમીટર બંને સાઈડ વાહનોના ટ્રાફિક થાય છે અને ઓવરલોડ વાહનો ત્યાં આગળ મોટા ઊભા રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ગામના અવરજવર કરતા લોકો, નોકરિયાત વર્ગ સમયસર એમના સ્થળે પહોંચી શકતા નથી। અને 2 દિવસ પહેલાં તેવી ઘટના બની હતી કે ઇમરજન્સી 108ને પણ દર્દી સાથે લઈ ગયા હતા અને ત્યાં આગળ ફાટકમાં એ જગ્યા પર એ એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી અને ગઈકાલે જ 2 વાહનો સામસામે આ ફાટક ઉપર ટકરાયા હતા। તો અમે આ બાબતે અવારનવાર તાલુકા સ્વાગતમાં, જિલ્લા સ્વાગતમાં આ જગ્યા પર ઓવરબ્રિજની માગણી કરી છે, તેમ છતાં પણ કોઈ કારણોસર હજુ મંજૂર થયેલ નથી। તો અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા પંથકના આજુબાજુ લોકોને તેમજ નજીકના લોકોને અવરજવર કરવા માટે આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અમારી સૌ વતી માગણી છે। અને હું તલાવીયા મહેશભાઈ બાબુભાઈ, સરપંચ શ્રી મહેશભાઈ, સાવલી તાલુકો।